રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે। આગામી 15 જૂને સનાથલથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજવા આહવાન કર્યું છે। કોંગ્રેસ કિસાન સમિતિ અને સેવાદળ કોંગ્રેસે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન, વધતા ખેતી ખર્ચ અને જમીન સંપાદનના મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। સાથે જ વિન્ડ ફાર્મ સહિતના પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન પર દબાણ થતું હોવાના પણ આરોપ લગાવ્યા છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને આવતીકાલે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજશે, જ્યારે 15 જૂને સનાથલ શાંતિપુરા સર્કલ ખાતેથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની ચીમકી પણ કોંગ્રેસે ઉચ્ચારી છે। સરકાર ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો વધુ ઉગ્ર આંદોલનની પણ ચેતવણી તેમના દ્વારા આપવામાં આવી છે। આમ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે આક્ષેપ કરતી રહી છે, ત્યારે હવે સરકાર સામે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ખાતરની અછત સર્જાઈ છે। ખાતર મેળવવા માટે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી। જામખંભાળિયામાં ખેડૂતો ધોમધમતા તાપમાં વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવીને ઊભા છે। આ દ્રશ્યો છે સર્વોદય સહકારી મંડળીના, જ્યાં ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતોની ભારે દોડધામ જોવા મળી રહી છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે ખાતરની ગુણી સાથે તેમને નેનો બોટલ લેવા માટે ફરજિયાત મજબૂર કરવામાં આવી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે દર વર્ષની જેમ સિઝન ટાણે જ તંત્ર કેમ ઊંઘતું હોય છે। ખેડૂતોએ માંગ કરી છે કે ગામડે ગામડે જ ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। હાલમાં ખેડૂતોને પોતાના પાક માટે ખાતરની ખૂબ જરૂરિયાત છે, તેવા સમયે ખાતર નહીં મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટની રૂડા કચેરીએ પરિશ્રમ સોસાયટીના સ્થાનિકોનો હલ્લાબોલ। રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ સોસાયટીના મહિલા અને એસોસિએશનના હોદ્દેદારો સહિત 200 જેટલા સ્થાનિકો રૂડા કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર રજૂઆત કરી સૂત્રોચ્ચાર કર્યો હતો। જરૂરિયાત નથી તેવા લોકોને રૂડા દ્વારા આવાસ ફાળવી દેવામાં આવે છે, જેના લીધે જરૂરિયાતમંદ ઘર વિનાના રહે છે। ઉપરાંત જેને ઘર ફાળવવામાં આવે છે તેઓ એસોસિએશનના હોદ્દેદારો સાથે ખોટી રીતે માથાકૂટ કરે છે અને સોસાયટીનો માહોલ ખરાબ કરે તે પ્રકારના આક્ષેપો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા। જરૂરિયાત ન હોય તેવા લોકોને આવાસ ફાળવી દેતા હોબાળો। રાજકોટના બાલાજી વેફર્સ કંપની દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના કારણે રૂડાના ગામ લોકો હેરાન પરેશાન થયા છે। રાજકોટની બાલાજી વેફર્સ કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીથી આસપાસના ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ રાજકોટના ભાગોળે આવેલા વેજા ગામ ખાતે પહોંચી હતી, જ્યાં જોવા મળ્યું કે બાલાજી વેફર્સ દ્વારા ન્યારી નદીમાં પ્લાન્ટનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે બાલાજી વેફર્સના પ્લાન્ટમાંથી છોડવામાં આવતું પાણી 2 નદીઓને દૂષિત કરી રહ્યું છે, જેના કારણે નદીમાં જલકુંભી અને મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સંદેશ ન્યૂઝે વેજા ગામના સ્થાનિકો સાથે પણ આ મામલે વાતચીત કરી હતી, જેમાં સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને આ માટે અનેક રજૂઆત છતાં પ્રદૂષણ બોર્ડ કે પછી અન્ય સરકારી વિભાગો છે એ કોઈ જ કામગીરી કરતા નથી। ગંદા પાણીના કારણે નદીની અંદર ગંદકી છવાઈ ગઈ છે, ગાંડી વેલ થઈ ગઈ છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। આ ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે। સુરતના યાન વેપારીઓના 1000 જેટલા કન્ટેનરો મુંબઈ અને હાજીરા ખાતે ફ્રીઝ કરી દેતા તેઓ ચિંતામાં મુકાયા છે। સુરતના યાન વેપારીઓ માટે હાલ કપરા ચઢાણ જેવી સ્થિતિ સર્જાઈ છે। કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનામાં હાઈ ક્વોલિટી યાનની અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેના આધારે વેપારીઓએ વિદેશથી માલ મંગાવ્યો હતો, પરંતુ આ નોટિફિકેશન સામે 5 સ્નીપર્સ કંપનીઓ દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। મામલો ગૌરવાયો અને હાઈકોર્ટે આ મામલે સ્ટે ઓર્ડર આપતા સુરતના વેપારીઓના રૂપિયા 250 કરોડની કિંમતના 1000 કન્ટેનર જે મુંબઈ અને હજીરા પોર્ટ પર પહોંચતા તેને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યા હતા। સૌથી મોટી ચિંતા વાત એ છે કે કન્ટેનરના કોર્ટના સ્ટે ઓર્ડર પહેલાં જ બુક કરવામાં આવ્યા હતા અને જે અત્યારે રસ્તામાં છે તે પણ પોર્ટ પર ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, જેથી વેપારીઓનું કરોડો નુકસાન થવાનો વારો આવ્યો છે। આ ગંભીર સમસ્યાને લઈ 15થી વધુ વીવર્સો દ્વારા સુરત એચજીસીસીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કે તેમના રોકવામાં આવેલા કન્ટેનર ઝડપથી છોડી મૂકવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। 30 મેથી 4 જૂન સુધીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં આવતીકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 તારીખે ગીર સોમનાથ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વરસાદ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। 13 તારીખે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ખેડા અને પંચમહાલમાં વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ 1 અને 2 તારીખ આસપાસ
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં છૂટો છવાયો તો ક્યાંક પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે દેશમાં 90% જેટલો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ ચોમાસું આગળ વધવા સાથેના જે પરિબળો છે તે પણ અનુકૂળ હોવાનું સામે આવ્યું છે, એટલે કે ચોમાસું ઝડપથી આગળ આવી શકે તેવી આશંકા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની ઝડપ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. તો બીજી તરફ દેશમાં 90% જેટલું વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી. જૂન મહિનામાં સામાન્ય રીતે વરસાદ પડતો હોય છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે. જો કે આ વખતે આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે કે જૂન મહિનામાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી વધુ તાપમાન રહેવાની આગાહી કરી છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરીજનોને જૂન મહિનામાં પણ રાહત નહીં મળે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂન મહિનામાં પણ ગુજરાતમાં ભીષણ ગરમીથી શેકાશે. જૂન મહિનામાં સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે. જો કે ઉકળાટ રહેતો હોય છે, પરંતુ આ વખતે જૂન મહિનામાં પણ ભીષણ ગરમીનો સામનો ગુજરાતવાસીઓને કરવો પડશે, કારણ કે જૂન મહિનામાં હીટવેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અને આ જ કારણથી ગુજરાતમાં સામાન્યથી વધારે તાપમાન જૂન મહિનામાં રહેવાની આગાહી કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ સૌથી વધુ ગરમી નોંધાય તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરીજનો માટે હવામાન વિભાગે ચિંતાજનક સમાચાર આપ્યા છે, કારણ કે જૂન મહિનામાં પણ ગરમી યથાવત રહે તેવી આગાહી આઈએમડી દ્વારા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ આજે વડોદરા નવનિયુક્ત મેયર ગીતાબેન પોતાના પતિ સાથે મોપેડ પર સવારી કરીને પાલિકાએ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ ધ્યાને લઈને વડોદરાના નવનિયુક્ત મેયરે કચેરીના પ્રથમ દિવસે વીઆઈપી કલ્ચર છોડ્યું હતું. આજે તેઓ પાલિકા કચેરી ખાતે પોતાના પતિના સ્કૂટર ઉપર પહોંચ્યા હતા. સાદગીપૂર્ણ રીતે મેયર કોર્પોરેશન ખાતે પહોંચતા સૌ આશ્ચર્યમાં મુકાયા હતા. ઘર નજીક હોવાથી ટુ વ્હીલરનો ઉપયોગ કરવાનું પણ મેયરે કહ્યું હતું. કચેરીએ પહોંચ્યા બાદ તેમણે જણાવ્યું કે મારું ઘર પાલિકાથી ખૂબ જ નજીક છે, તેથી રોજ કામકાજ માટે મારા ટુ વ્હીલર પર કચેરી આવીશ. સરકારી લક્ઝરી કારના ઉપયોગ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફાળવવામાં આવેલી કાર ચોક્કસ કરવામાં આવશે, પરંતુ જ્યારે જરૂર હશે ત્યારે જ કરવામાં આવશે. ગત રોજ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા હતા કે પહેલાં તો મેયર કાર પુલિંગ કરીને આવ્યા અને ત્યારબાદ પાલિકાએ ફાળવેલી કાર લઈને ગયા હતા. અહેવાલ બાદ આજે મેયર પોતાના પતિના સ્કૂટર પર બેસીને આવ્યા. તે જ બતાવે છે કે નેતાઓના અંદાજ અલગ અલગ હોય છે. કોર્પોરેશનના ગાર્ડન વિભાગનું કહેવું છે કે વૃક્ષોના વાવેતર પછી તેનો જીવવાનો રેશિયો એટલે કે જીવિત દર 77થી 75% અત્યારે હાલ જોવા મળ્યો છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પહેલા અમદાવાદના મેયર અત્યાર સુધી વવાયેલા 3 મિલિયન અને 4 મિલિયન ટ્રીના કાર્યક્રમની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે મિયાવાકી પદ્ધતિથી વાવેલા વૃક્ષો અને તેની સમીક્ષા કરી હતી. અલગ અલગ સાઇટ ઉપર જઈ ગયા વર્ષે કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને હાલ કેટલા વૃક્ષો જીવિત છે તેની પણ સમીક્ષા કરી હતી. આ સાથે જ કમિટીના ચેરમેન એસી પટેલે જણાવ્યું કે શહેરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી નાખનારાઓ સામે હવે માત્ર દંડ જ નહીં પરંતુ સીધી પોલીસ કાર્યવાહી કરવાની વિચારણા ચાલી રહી છે. આ માટે એએમસી રાજ્ય સરકારને પણ દરખાસ્ત મોકલશે અને એ મંજૂરી પછી કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે એડ એજન્સીઓ અને પોતાના બેનર બતાવવા માટે જાહેરમાં રહેલા ઝાડ કાપી દેવાની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદમાં વૃક્ષોના વાવેતર પછીની સ્થિતિ શું છે તે જાણવા ખુદ મેયર પહોંચ્યા હતા. 5 જૂને યોજાનારા પર્યાવરણ દિવસના કાર્યક્રમને અનુલક્ષીએ તેમણે સમીક્ષા કરી. અને હવે જોઈએ અન્ય સમાચાર. રાજકોટમાં યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો છે, જેમાં પેટ્રોલના ભાવ વધારો અને નીટ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. જેમાં ઝાલમુરી અને મેલોડી સાથે કોંગ્રેસે વિરોધ કર્યો છે. પંપે આવતા તમામ લોકોને તેઓ ઝાલમુરી અને મેલોડી ખવડાવશે. ગોંડલ રોડ પરના પેટ્રોલ પંપે આ કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસની પોલીસે અટકાયત પણ કરી લીધી. ટીંગાટોળી કરી અને પોલીસે તેમને જીપમાં મૂક્યા હોવાની તસવીરો પણ સામે આવી. મોંઘવારીને લઈને યુથ કોંગ્રેસ છે તેના દ્વારા અનોખો અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. હાથમાં મેલોડી રાખીને આ કઈ પ્રકારનો વિરોધ છે?
એક બાજુ મોંઘવારી વધી રહી છે, નીટના પેપર લીક થાય છે, નીટની પરીક્ષા રદ થાય છે, યુવાનો બેરોજગાર છે અને દિવસે દિવસે જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી ઇટલીના વડાપ્રધાનને જઈ અને મેલોડી ચોકલેટ ખવડાવી રહ્યા છે, ત્યારે અમે લોકોની વચ્ચે જઈ અને મેલોડી ચોકલેટ વેચીએ છીએ. પેટ્રોલ પંપે લોકો પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે, તેને અત્યારે ઝાલમૂડી છે તે આપવામાં આવી રહી છે. મેલોડી ચોકલેટ છે તે યુથ કોંગ્રેસ છે તેના દ્વારા આપવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસ છે તેના દ્વારા આ પ્રકારનો અનોખો અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ પંપે જે લોકો પણ અત્યારે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે તેને અત્યારે ઝાલમૂડી છે તે આપવામાં આવી રહી છે. શું કહેશો, કઈ રીતનો વિરોધ છે? જે ચોક્કસથી આ દેશની અંદર સામાન્ય માણસોનું જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ ડીઝલનો ભાવ જે રીતે વધી રહ્યો છે તેની અસર તમામ ક્ષેત્ર ઉપર પડી રહી છે, ત્યારે સામાન્ય પરિવારની કમર તોડ જે કહેવાય ને મોંઘવારીએ કમર તોડી નાખી છે અને છતાંય આ સરકાર તસની મસ નથી થતી. આ દેશની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સામાન્ય પરિવારને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. સુરતમાં વડોદરા એસીબી પોલીસે લાંચ કેસમાં કાર્યવાહી કરી અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા સિનિયર એકાઉન્ટ ક્લાર્ક અને તેમના પુત્રને ઝડપી પાડ્યા. વર્ષ 2022થી 2024 દરમિયાન ટીએ અને એલટીસી બિલ પાસ કરાવવા માટે ફરિયાદી પાસેથી 62,500ની માંગ થઈ, જેમાંથી 30,000ની લાંચ લેતા એસીબીએ રૂપલબેન ટેલરના પુત્ર જીલ ટેલરને રંગે હાથે ઝડપ્યો. હાલ મુખ્ય આરોપી રૂપલબેન ફરાર હોવાનું સામે આવ્યું છે. એસીબીએ વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા એવા કોર્સ ચાલી રહ્યા છે જે જેલમાં રહેલા કેદીઓ પણ ભણતા હોય છે અને જેના માટે થઈ કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા છે. કેટલાક કોર્સ એવા હોય છે જેમાં ઇન્ટર્નશીપ કરવી ફરજિયાત હોય છે, પરંતુ જેલના કેદીઓ તેના માટે બહાર આવી નથી શકતા, જેથી હવે એ કેદીઓ માટે જેલમાં જે કામગીરી કરતા હશે તેને જ ઇન્ટર્નશીપ ગણી લેવા માટે નિર્ણય થયો છે. જેલના જે કેદીઓ છે એ લોકોએ કોર્ટમાં એક અપીલ કરી કે કારણ કે ઇન્ટર્નશીપ કરવાની ફરજિયાત છે એટલે એને એના અર્થે ત્યાંથી રિહાઈ મળે કે બેલ મળે. તો અમે પછી આ પ્રાવધાન રાખ્યું છે કે જેલમાં જે કંઈ કામ આ લોકો કરતા હશે એને અમે ઇન્ટર્નશીપ તરીકે ગણીશું. રાજકોટના બે બાઇક રાઇડર જીવાભાઈ પરમાર અને અહેમદ ચાવડા બાઇક યાત્રા લઈ અને લંડન જવા માટે રવાના થશે. આ બંને રાઇડર કુલ 49 દિવસ સુધી બાઇક પર સફર કરી 17 દેશો પર પાર કરી અને તેઓ યુકે પહોંચશે. રાજકોટથી શરૂ થતી આ યાત્રા નેપાળ, તિબેટ, ચાઇના, કઝાકિસ્તાન, રશિયા, જોર્જિયા, ટર્કી સહિત યુરોપના અનેક દેશોમાંથી પસાર થશે. આ બંને રાઇડર સેવ ધ બેટરી અને સેવ સોઇલનો સંદેશ આપતા આ આંતરરાષ્ટ્રીય યાત્રા કરશે. અમારી રાઇડ છે, અમે રાજકોટથી લંડન સુધીનું પ્લાન કરેલ છે. ફાઇનલ ડેસ્ટિનેશન અમારું લંડન હશે. તો અમે 3 રાઇડર છે, 2 રાજકોટથી અને 1 બોમ્બેથી રાઇડર છે. 19,000 કિલોમીટરની રાઇડ છે. 19,000 કિલોમીટરની રાઇડ છે અને 20 દેશ ક્રોસ કરશું અમે.